તો ગાઈસ અમે નીકળી ગયા છીએ પેલેડિયમ મોલ જવા માટે. આ અમારા અણવરમાં જે આવ્યા ને એમનું નામ ક્રિસ છે અને આ બીએસસી કરે. મારા જેવી ડિગ્રી અમે ના પાડી હતી કરવાની પણ આ કરી રહ્યા. ખબર નહીં ચમ કરી રહ્યા. અરે તુમની લેબ નાખવાની ઈચ્છા છે એટલે નાખો નાખો જોઈએ છીએ લેબ. અને મારા ભાભી બધા આગળ જઈ રહ્યા. તો ભાઈ અમે ગ્રીન ગોદરેજ ગાર્ડન સિટી પહોંચી ગયા છીએ અને હવે જઈશું ધીમે ધીમે બ્રિજ ચડાવીશું. નવો જે ગોદરેજ તો બન્યો હોય. અને આ જે પાછળ આ રહ્યા જો આ ભાઈ ને ભાભી, હા આ બંને આવે છે અહીંયા. અમે જઈએ છીએ પેલેડિયમ ફરવા આ રહ્યા. અને આ જે અણવરમાં આવ્યા ને એ મારા જૂના ફ્રેન્ડ પછી અણવરમાં બન્યા. પ્રમોશન થયું અને આપણે પહેલા સોસાયટીમાં જોડે જ રહેતા છીએ. પહેલા સોસાયટીમાં ગામડે જોડે રહેતા હતા. પેલા ફ્રેન્ડ હતા, હવે પછી હા સંબંધી થઈ ગયા. હા સંબંધી થઈ ગયા. પહેલા ફ્રેન્ડ હતા સુરેશભાઈ અને હવે પુઆ થઈ ગયા છે. હવે તો ફરવા જઈશું એટલે આ ભાઈ જોવા મળશે તમને. ચાય દૂર દૂરના ફરવા જઈશું ને ફેમિલીમાં તો આ ભાઈ આવશે તમારા જોડે. તમારા કોઈક દિવસ તમને ગામડે જઈશું એટલે આપણા ઘરનું ટૂર કરાવીશું. જે આપણે ઘર બનાવ્યું ને એ જોજો ખાલી એકવાર. એમને સ્પેશિયલ એમના રૂમમાં જે બનાવ્યું ને એ જોજો ખાલી એકવાર. અને ગમે ત્યારે ટૂર માટે આવવું હોય કોન્ટેક કરવો જાય ભાઈનો. હા અમદાવાદ ફરવામાં આવશે. અમદાવાદ ફરવામાં એક નંબર છે. અને અહીંથી હું અરાઉન્ડ 15 તારીખે છું પણ બહુ મજા આવે છે. અને જે જમવાનું જે બનાવડાવ છે એક નંબર છે. તો તમે રાતના 12 વાગે આવશો તો બી હોટલમાં જમાડીશું. રાત્રે 12 સાડા 12 હોટલમાં. અને એવી નાની નામથી હોટલ નહીં, દેશી ખાવાનું. હા મસ્ત હોટલ હતી. 2 રોટલા ઠૂકી ગયો. હા સિગ્નલ આવી ગયું છે. ઉભા રહ્યા ને પછી બંધ કરીએ. ભાઈ બી મળી ગયા હમણાં. એ ગામડેથી અહીંયા આવ્યા. આવું નામ ચિરાગભાઈ. વાહ. એ હવે જોઈએ કિયા સેલ્ટોસ લઈને આવ્યા એટલે આટો પાટો મારીએ લાઈટ ચખાડીએ કે નહીં જોઈએ, બધું બતાવીએ. પણ મળવા જોઈએ એરિયા અમને પહેલાં. એ મળશે એટલે તમને બતાવીશું. તલાટી છે જે પણ અમારો બ્લોગ નાપિયાણીથી જોઈ રહ્યા છે, વેબસાઇટની આજુબાજુ જોઈ રહ્યા છે, નાપિયાણીનો કંઈ પણ કામ હોય તો પ્લીઝ જયભાઈ કોન્ટેક કરો, એ તમને કોન્ટેક કરી આપશે. પેલેડિયમ મોલ ગાઈસ આ બીજી વાર આવી રહ્યું. પહેલી વાર તો હું જાતે આવ્યો તો ભાઈબંધો જોડે. આ અણવરના લઈને આવ્યા આપણે. ભાભી છે આજે અહીંયા આવ્યા છે. એમનું ગામ દાંતકોડી છે અને એમનું નામ છે નેહલ. તમે એમને પેલેડિયમ મોલ ફરવા લઈને આવ્યા. જઈએ. અને અમારા ભાઈ હેડો. તો ગાઈસ પેલેડિયમમાં એન્ટ્રી પાડી લીધી હા. અને આવતા સાથે અમને આ દેખાયું હા. એ અમારે જવાની ઈચ્છા નહીં તો અમે જતા રહે. જવું હોય તારા સ્ટારબક્સ? સોરી બ્રો, એના કરતે અમારા ઘરની બહાર જે લાલાભાઈની ચા મળે છે બહુ જ હજી પ્રખ્યાત, એ પીવી સારું. અમે હા કમ્પેરિઝન કરશું એકવાર અહીં લાઈન. એક સ્ટારબક્સની મૂકશું અને એક એ વિડીયો બનાવીશું એવો. સ્ટારબક્સ વિડીયો બનાવીશું. એક સ્ટારબક્સ અને એક દેશી ટપલીની ચાય, કોફી. મતલબ શું ફરક પડે જોઈ લઈશું. હા આ એક્સિડન્ટમાં બેહાડ્યો આમને. આજ મારું પતી ગયું. આરું એક મિશન પતી ગયું કે આમને એક્સિડન્ટમાં બેહાડવાના હતા. ના ના આપણે એવું તો કંઈ નહીં. એ લોકો બેઠા નથી એટલા બેઠા નથી એવું. આવી ગયા અમે ખાવા માટે. હા તું અહીંયાનો હોય ને? આ રહ્યો ગાઈસ. અમે આવ્યા હતા પીઝા હટમાં અને અમારું બિલ બન્યું. હા બહુ મોટું બિલ બન્યું. આ બિલ બતાવી દઈએ. મંગાવ્યું જોઈએ કોઈ ખાઈ શકે કે નહીં ખાઈ શકતા એ બધું બતાવીએ. આટલું બધું મંગાવ્યું ને વિશ્વાસ છે. આની પર વિશ્વાસ છે કે એનો પીઝા પડશે. હવે આ લોકો પણ જોઈએ બતાવવા કે નહીં આ 2 જણા. પીઝા હટમાં ઓર્ડર કર્યું હતું, બધું આવી ગયું. હજુ બીજું આવી રહ્યું. અને એક ભાઈબંધને વિડીયો કોલ કરીને બનાવી રહ્યા. આને બતાવી રહ્યા વિડીયો કોલમાં કે અમે ખાવા આવ્યા. એ જોઈ લો આ પીઝા મંગાવ્યા. ફ્રેન્ચ ફ્રાઈઝ તો આવતા જ પતી ગયા હતા, જબરા હતા. અને આ પેપરોની અને આ માર્ગેરિટા, શેઝવાન માર્ગેરિટા જોજો. બેસ્ટ છે, મસ્ટ વિઝિટ કરજો. પેલેડિયમમાં આવીને પીઝા હટમાં આવવાનું સારું છે. બિલ બનશે પણ સારું બનશે ખાવાનું. ક્વોલિટી મળી રહે હા અને વી નીડ ક્વોલિટી. પૈસા નહીં જોતા, કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં. પૈસા નહીં. પૈસા તો બહુ ખાઈ લીધું હા. અને હેન્ડવોશ કરી લાયા. હવે જઈએ બીજા પેલેડિયમમાં ફરીએ. કારણ કે પેલેડિયમમાં ગેમ ઝોન તો બંધ થઈ ગયું. અત્યારે બંધ અત્યારે ખબર નહીં કેમ. આપણે પેલું કાનના પેલું ગેમ ઝોન વાળું નહોતું સળગ્યું. હા અચ્છા એ હિસાબથી બનશે. પછી સેફટી ફાયર સેફટી થઈ જશે પછી જઈએ. હવે જોઈએ બીજું શું કરીએ. ગાઈઝ અમે હાઉસ ઓફ કેન્ડીમાં આવ્યા હતા પેલેડિયમમાં. તો અમે આ કેન્ડી લીધી છે. આ જોઈ હાઉસ ઓફ કેન્ડીની અમને 280 ગ્રામમાં ને કેન્ડી લીધી છે જે 620માં પડી છે. તો કિલો કેન્ડી કેટલા મેં વિચાર લેજો.
280 ના 620 ચાહે ટેગ કરીએ આ જોઈ લો આ થોડું આવું છે બધું મિક્સ ખાઈને ભાઈ તમને ટેસ્ટ કહીએ કેવું લાગે એકનો રિવ્યૂ લઈએ બોલો ભાઈ ટેસ્ટ કેવો છે સારો ભાભી તમે કરજો ટેસ્ટ ભાભી ટેસ્ટ કરો ભાઈ કહો કેવો છે ભાઈ કેવો ટેસ્ટ એટલે મિડલ ક્લાસ લોકો ના પહોંચાય આપણને પછી ખાઈએ કે હું ટેસ્ટ કરું ઠંડી તો હારી ખાઈ એમ કેવી લાગી તમને કેન્ડી તો સારી પણ બહુ ચોટી જાય પૈસા થોડા જાય એવા તમે કરોડ તમારી મહિનાની લાખ ઇન્કમ હોય ને તો અવાય બહુ ખર્ચો થઈ ગયો અમારો ઓલરેડી 2000 હપ્તો ખર્ચો અમારો થઈ જ ગયો હવે જોઈએ બધા ગેમિંગ ઝોન બંધ ને એટલા કંટાળો આવી રહ્યો અને તો ગેમિંગ ઝોનમાં રમત અમે બધા અને આ જો આ ફોન લઈને બેસી રહ્યો કાંઈ અમે ફરી રહ્યા છીએ બસ પેલેડિયમના બધા મોલ બહાર જઈશું બીજે ત્યાં ફરવા અને ત્યાંથી બી પાછું બહાર જ જમવાનું જો અણવર સાહેબ તૈયાર બેર થઈ ગયા અને મારા ભાઈ લોકો પાછળ ઊભા એક ફોરેનર બી આવી રહ્યો પેલેડિયમ મોલ ફરી લીધો અને હવે બહાર આવ્યા હવે આ લોકોને ખબર નહીં ક્યાં જવું બીજે ફરવા એ જઈએ અમે બંને હંગાતે જઈએ જવું પડશે કે ફોટા ફોટા પાડવાના હોય એટલે અમે એક ટાઈમ ફોટોગ્રાફર છીએ મફતના તો તમારે આવું કરવું હોય તમે કપલ હો તો અમને કોન્ટેક કરી શકો છો આપણે તમારે 50% ડિસ્કાઉન્ટ બસ તમારે ખાલી ખવડાવવાનું રહેશે હમણાં અને સાથે લઈને ફરવા માટે પેટ્રોલના પૈસા રહેશે હા પેટ્રોલ જમવાના બસ આગી બધું અમે તમારી જોડે ટાઈમ તમે કોણ આખો રાત તો આખી રાત રોકે હા તમારો ટાઈમ તમારું પ્લીઝ બસ પૈસા તમારા અને ખાવા તમારો લઈ જાઓ ગાડી તો એક ટાઈમ એક્ટિવા લઈને આવી છું બસ હા પેટ્રોલના પૈસા હાલતો બસ ખાલી તમને જીએસઆરટીમાં પણ આવીશું બસ અમારી પૈસા સુવિધા અત્યારે ખાલી ચાંદખેડા અને અમદાવાદ પૂરતી જ છે જો તમે અમને સપોર્ટ કરશો તો ભવિષ્યમાં ઓલ ગુજરાત પણ આવી શકશે હા બસ તમે ખાલી કોન્ટેક કરી દેજો અમને એક કોમેન્ટ નાખી દેજો કે અમારી સાથે આવો અમે ખાલી તરત હાજર કોમેન્ટ અમે ખાલી કોમેન્ટ નાખીને કોમેન્ટ વાંચશું અને તરત તમારો કોન્ટેક કરશું મળીએ ચાલો ત્યાં અમે અહીંયા વૈષ્ણોદેવી મંદિર જઈ રહ્યા અને આ ભાઈ ઊંધા બેહ્યા હતા હવે બહુ મજા આવી છે પેલા પાછળ આવે આપણે જવા દો જતા રહ્યા હા રે આવી બસ આ જો આવી રહ્યા એ ગોલ્ડન આવે જવા દો ચાલો ઓ ગાઈઝીસ આ ગાઈઝીસ તો જોતા જ નહીં રે ગાઈઝીસ તો જોતા જ નહીં ફેમસ ટીમ તમારા માટે ફરીથી શૂટ કર્યો છે અને સાગરથી નીકળ્યા છીએ વૈષ્ણોદેવી જવા માટે લાર્જેસ્ટ છે ને ભાઈ જય આ હોસ્પિટલ છે ઝાયડસ બહુ મસ્ત જો તમારે જો પૈસા હોય સારી તમારે સુવિધા લેવી તો ઝાયડસમાં આવી જવા હા ટોપ ક્લાસ સુવિધા મળી અને ટ્રાફિક બટ ગરમીનો પ્રભાવ બહુ છે અમદાવાદમાં પોલ્યુશન વધારે છે તો પોલ્યુશન એટલું છે કે અમારા જેવા ગામડાના માણસો છે એ પોલ્યુશન સહન નથી કરતા 2 દિવસથી શરદી થઈ ગઈ છે ખાંસી પણ છે કે અમદાવાદમાં જો અમદાવાદ ને બનતું રહે બધી બિલ્ડિંગો બને અને બધું વધી રહ્યું બિલ્ડિંગો બને ને તો જ્યાં જ્યાં ખોદકામ ચાલુ હોય તો શું કરીએ હવે ધૂળ તો ઉડવાની કારણ કે બધું હાઈટેક અમદાવાદ ગામડામાં થોડું અશુદ્ધ હવા મળી રહે એટલે તમને કહેવામાં કે ઝાડ વાવો પ્લીઝ પ્લાન્ટ ધ ટ્રીઝ જો તમે વૃક્ષો વાવશો તો બહુ સારું રહેશે આપણે જયભાઈ વૃક્ષો જેટલા સબસ્ક્રાઈબર જેટલા વ્યૂઝ આવશે આપણે એટલા વૃક્ષો આવીશું ચલો એ તમને ગેરંટી તમને એ બ્લોગ પણ આવશે પણ તમે આ બ્લોગ બને એટલો તમે 1 મિલિયન લાઈક શેર કર્યું તો 1 મિલિયન વૃક્ષ આવીશું આપણા જોડે બહુ જમીન હોય જમીનનું નામ ટેન્શન ના લો હા કારણ કે વૃક્ષો આપણે બચાવે છે આ વૈષ્ણોદેવી નહીં આ તો પેલું સિદ્ધિવિનાયક એટલે વૈષ્ણોદેવી અચ્છા ત્યાં જ જવાનું છે હા અમદાવાદની રસ્તા બહુ ગૂંચવાઈ નાખેવા છે જ્યાં ત્યાં બધા બસ ખોદકામ જ ચાલુ હા ખોદકામ જ ચાલુ બધા જાવ જો હવે વૈષ્ણોદેવી પહોંચી ગયા આવી ગયા છીએ માતાના મઢે માતાનો મઠ પણ મિત્રો અમારા ગઈડિયાઓ બહુ ગયા છે તો અઠવાડીને પૂજવા કરતાં પહેલાં મઠવાડીને પૂજો તો સારું
અરે આવી ગયા જેને સમજણ પડી હશે સમજી ગયા છે. અને આપણે અત્યારે પહોંચી ગયા છે શ્રી વૈષ્ણવદેવી માતા મંદિર. હા તો જય માતાજી. અમે વૈષ્ણોદેવી આવી ગયા, બ્લોગ ચાલુ કરી દીધો. હવે જતા જતા જઈએ અને તમે પેલું અંડરગ્રાઉન્ડનો બ્લોગ બતાવીશું. પેલું પાણીમાં જઈશું ને અમે હેડી. અને અત્યારે કેમેરા અને ફોન સ્વિચ ઓફ કરવો પડશે. એટલે થોડી માટે સ્વિચ ઓફ કરી દઈએ. હા ભાઈ માતાને મઢ અને પબ્લિક જો આ બધું ખોતર કામ તો અમુક જગ્યાએ તમે જાઓ, જે આપણી ધરોહર છે, જે આપણું પૌરાણિક જે આપણા જે મોન્યુમેન્ટ્સ છે, એમનો સાચું યાર શું કરવા આને ખરાબ કરો છો. તમે આવો ફરો અને આવા ધાર્મિક સ્થળ ઉપર તો આવું ન હોવું પડે. એટલે જે પણ કરતું હશે એને બહુ શરમજનક વાત કહેવાય આપણા માટે. એટલે આવી વસ્તુ ન કરવી. તમે આયા શાંતિથી ફરી લો, દર્શન કરો. દર્શન કરવા આવ્યા દર્શન કરવા આવું બધી જગ્યાઓ શું કરવા. ભોયરામાં આવી ગયા અમે લોકો અને હવે અંદર જઈ રહ્યા છો. ગુફા જેવું હા, બસ થોડી વાર પછી નમવાનું આવશે. અત્યારે થોડું હા બતાવજો. આ જેવો જઈ રહ્યો જો, આ ઉપર ચડશે કે નહીં જોઈએ. જોજો ભાઈ ધીમે ભાઈ જો તો ગાઈસ આવી રહ્યા ભાઈ. ચાલો તરફ કોરા બસ કોઈ ઘસાઈ ના જાય તો સારું. ના દર્શન થઈ ગયા અને હવે નીચે આવી ગયા અમે લોકો. આ ભોયરામાં આવ્યા, ભરાઈ ગયા હતા. ના નીકળી ગયો, કમ્પ્લીટ નીકળી ગયો. થોડો રહી ગયો આડો. વજન તો વધારે પણ નીકળી ગયો તો 6 કિલો ઘટાડી. 6 કિલો ઘટાડ્યો, થોડો નીકળ્યો અને હજુ ચાલુ જ છે ઘટાડવા. બસ પ્રોસેસ ચાલુ હોય. ગાઈસ આજો મંદિરે જઈને દર્શન કરી લીધા અમે બંને. જો ભાઈ આણે બી દર્શન હવે ઘરે જઈએ છીએ. તો આ બ્લોગને એન્ડ અહીંયા જ કરીએ અમે બંને, કારણ કે ઘરે જઈને થોડી નાહવા બાવાનો ટાઈમ જતો રહે એટલે ખબર નહીં. તો આ બ્લોગને એન્ડ અહીંયા કરીએ છીએ. તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને કેવો લાગે બ્લોગ એ કમેન્ટ કરજો.